અત્યારે એક નાની એવી હોટલ હતી ધાબા, અત્યારમાં મસ્ત દહીં આવી ગયું છે, ટાઢું ટાઢું ફૂલ અને એક આલુ. અત્યારે આપણે અમૃતસર પહોંચી ગયા છીએ અને અમૃતસરના બાયપાસમાં હાલ્યા જઈએ છીએ. જો અત્યારે આપણે પઠાનકોટ પૂગી ગયા છીએ અને જમ્મુનું પહેલું બોર્ડ આવ્યું અહીંથી. જમ્મુ અત્યારે આપણે એક બોર્ડર પાસ કરી, હજી એક બીજી આવશે અહીંથી. આપણે પહોંચી ગયા એચપીના પંપમાં ડીઝલ નખાવા. જય દ્વારકાધીશ, જય મા મોગલ. તો આજની સવાર આપણી અહીંયા ભટિંડા વટીને લક્કી હોટલમાં થઈ ગઈ છે. જો સામે લક્કી હોટલ છે. આપણી ગાડી રાતે અહીંયા રાખી દીધી હતી અને હોઈ ગયા હતા. અત્યારમાં તો ફૂલ ટાઈટ છે, વાત ન પૂછો એટલી અહીંયા ઠંડ લાગે છે. હજી તો કે અહીંયા એટલી લાગે છે તો આગળ કેવું થાય હવે એ વિચારીએ છીએ. અત્યારમાં બહુ ટાઈટ લાગે છે. અમારા હરીફભાઈ ગાડીની બહાર નથી નીકળ્યા. બસ હવે આપણે સવારના 7:30 થયા છે અને આપણે અહીંથી આમ હવે હાલતા થયા પંજાબ જમ્મુ બાજુ. તો અત્યારમાં થોડી થોડી ઝાકળ પડે છે. હા, એનો કંઈક આવો લુક નજારો છે. તો વિડીયોમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક શેર એન્ડ ફોલો કરી દેજો. બહુ ટાઈટ છે, ભૂકા કાઢે એવી હાથ ધરું દે છે. તો કાંટા બધા ફૂલ થઈ ગયા છે અત્યારમાં. અહીંથી આગળ નીકળીએ અને હાલીએ જમ્મુ બાજુ. અમારા હરીફભાઈ જો કંઈક ને કંઈક અત્યારમાં કામ કરાવી રાખે છે, સાફ સફાઈ ને એવું. ચાલો ત્યારે નીકળીએ હવે આપણે જમ્મુ બાજુ. સામે મસ્ત પંજાબની ગાડી પડી છે, આગળ કાચ મારી પોસ્ટર માર્યું હોય સીધું મૂસેવાલા. અત્યારે 7:30 જેવું થયું તો એની ઝાકળ ઓછી નથી. જો આગળ તમને ત્યાં બધી જેવા દેખાય ને બધી ઝાકળ પડે છે. અને સવારમાં 5 વાગ્યામાં 4 વાગ્યામાં કંઈ દેખાય જ નહીં. આપણે અત્યારે ધીમે ધીમે આવતા થઈ ગયા છીએ એટલે વહેલા હેર આવે જમ્મુ. અત્યારે એક નાની એવી હોટલ હતી ધાબા સરદારજીના, ત્યાં આપણે ઊભી રાખી દીધી. મેં કીધું કે ચા નાસ્તો કરી લઈએ. જો પડી 93 હોળ ના 80 હોળ. હમણાં જ ગાડીનો નંબર બહુ ભૂલાઈ જાય છે, કેમ કે 9300 આ ક્યાં ને એટલે એ જ યાદ રહી. આ પટ્ટા ઢીલા કે નથી પડ્યા ને કમ્પ્લેટ. આપણે આ બાજુથી આવ્યા. હા, આપણી ગુજરાતની ગાડી આવેલી. હવે જો ટેન્કર છે ગુજરાતનું, 100% જીજે 12 હશે. જો છે ને જીજે 12. વાહ, ગાડી નંબર સારો છે 6000. હા, નાની એવી હોટલ છે, ચા પાણી નાસ્તો કરી લઈએ. મેં કીધું આપણી ગાડી જો કમ્પ્લેટ છે. એમાં મસ્ત દહીં આવી ગયું છે, ટાઢું ટાઢું ફૂલ અને એક આલુ પરોઠો મંગાવી લીધો ગરમા ગરમ. હરીફભાઈ જો ચાલુ કરી દીધું. મસ્ત આલુ પરોઠા ખાઈ લીધા અને ચા પાણી પીને હવે હાલતા થઈ ગયા છીએ ધીમે ધીમે. પંજાબનો રસ્તો કાપવાનું ચાલુ કરી દીધું. તો કે આમ દૂર દૂર લગી જો હજી ઝાકળ દેખાતી દઈ છે. જો હજી ધુમ્મસ છે. 10 વાગ્યા તોય હજી અહીંયા ધુમ્મસ છે. એટલે રાતે તો એટલી ધુમ્મસ પડે ને કે તમને કંઈ દેખાય જ નહીં. રાતે તમે ગાડી લઈને અહીંયા હાલી જ ન શકો પંજાબમાં. જો હે ધુમ્મસ હજી.
વરિયા ગામ પૂગ્યા. વરિયા ગામમાં એક આ સિંગલ પટ્ટી રસ્તો છે ને આગળ ફાટક છે ને એટલે પછી ઓલીકરથી પાછી 4 લાઈન ચાલુ થઈ જાય. કેમ કે આ ગામમાં થોડુંક ટ્રાફિક રહે જ છે હંમેશા. પુલ એક ખાકડો છે ને એના માટે અને ફાટકની માટે. એટલું ટ્રાફિક જામ જ હોય. મસ્ત સરદારજી 2 વ્હીલ લઈને સ્પ્લેન્ડર લઈને આવેલા જાય. આ તો બસ બંધ પડી છે. બસને ધક્કો મારે છે ઓલી બસ. આ બસ રહીને એને ધક્કો મારે છે. બસ બંધ પડી. નકર મેં કીધું આવું કેમ થયું. નકર તો ધીમે ધીમે ચાલુ જ રહ્યા. જોઈ લ્યો રોટાવેટર. પંજાબમાં રોટાવેટર અહીંયા બન્યો. આપણે રાજકોટમાં બને ને એમાં અહીંયા બને. આપણે રાજકોટ બાજુથી આમ આંધ્રામાં ની બધે જાય, બાકી આ બાજુ ન આવે. બસ હવે જો આ ધક્કો મારે છે બસ ને. બસ એને મેં સાઈડમાં લઈ લીધી છે. આપણે ધીમે ધીમે હાલતા થઈ ગયા છીએ. રેડિયેટરમાં જ પાણી કાઢી નાખ્યું એવું લાગે છે. બહુ ગરમ થઈ ગઈ લાગે. હા, રેડિયેટરમાં જ પાણી કાઢી નાખ્યું બહાર. ફૂલ ગરમ થઈ ગઈ લાગે. તો આ પંજાબની બસ. માઝા. આ એક પંજાબની બસ માઝા. માઝા લખી નાખ્યો તો માઝા કર્યું. બસ આ એક ફાટક લગી ટ્રાફિક હોય, પછી ટ્રાફિક નથી હોતું. અહીંયા ફોફા સારા મળે છે માંડવી. અહીંયા બેઠા બેઠા ઓલા ચીકી બનાવે. સિંગ પાક અહીંયા બેઠા બેઠા બનાવો. બોલો ફાટક બંધ કરે. હાકો હાકો. આમથી ટ્રેન આવતી લાગે. અત્યારે આપણે અમૃતસર પહોંચી ગયા છીએ અને અમૃતસરના બાયપાસમાં હાલ્યા જઈએ છીએ. જો આ કાળું નમક જે અહીંથી આવે છે ઘણી વખત. આપણે અહીંયા હોય ને ટ્રેક્ટર ભરેલા, એ તમારે જવું પંજાબના ટ્રેક્ટર રહી છે કાળા નમકના ભરેલા. આપણા 2 ફૌજી ભાઈઓ હાલ્યા જાય છે અહીંયા પંજાબમાં. જો પંજાબમાં અત્યારે તો હવે એટલી બધી ટાઈટ નથી. અત્યારે તો કમ્પ્લેટ હાલે છે. હવે આગળ જાય પછી ખબર પડે કેટલીક ટાઈટ છે ને કેટલીક નહીં. બસ બાકી આ ટ્રેક્ટરવાળા ધીમે ધીમે હાલ્યા જતા હોય એટલે આપણે સાઈડ કાપવામાં બહુ ધ્યાન રાખવું પડે. હમણાં બંધ પૂરો થઈ જશે પંજાબનો બાયપાસ. બાયપાસ પૂરું થવાની તૈયારીમાં છે. અમે પુલ દેખાય છે, એ પુલ ચડાવીને આપણે વળી જવાનું.
પઠાનકોટ. હવે પઠાનકોટ અહીંથી 120 કિલોમીટર બાકી છે ખાલી. અત્યારે 12:30 થયા છે. 1 કિલોમીટરનું બોર્ડ આવે છે. અહીંથી કેટલા કિલોમીટર છે? 120 કિલોમીટર નહીં. પઠાનકોટ 108 કિલોમીટર જ છે. ગુરદાસપુર 64 કિલોમીટર ને સીધા જાઓ એટલે વાઘા બોર્ડર 35 કિલોમીટર. ચેકપોસ્ટ છે. ક્યારેક એવું લાગે એટલે ચેક કરવામાં આવે ગાડી. જો કે આપણે નહીં, આપણે ક્યારે ઊભી નથી રખાઈ. આ પુલ, આ બ્રિજ જે દેખાય ને આપણે ચડીને ઉપરથી આમ વયું જવાનું છે. આપણે આ રસ્તેથી ચડી જવાનું ઉપર અને વયું જવાનું પઠાનકોટ બાજુ. પહેલાં આવે ગુરદાસપુર ને પછી પઠાનકોટ. બાકી આમ સીધો રસ્તો જાય એ વાઘા બોર્ડર. શું કરે ફોર વ્હીલ વાળા? પાછી વાળે છે. લેડીઝ હાકે છે. જાનૈયાની ગાડી ગઈ, વરરાજાની, એ ફોર્ચ્યુનર. બાયપાસ આ રોડ પૂરો કરો ને સર્કલ ચડાવો એટલે મસ્ત બંગલો આવે. આમથી આવતા હોય ને ત્યારે આ બંગલો યાદ રાખવાનો કે આ બંગલો આવે ને એટલે આપણે સામેથી નીચે ઉતરી જવાનું. જોરદાર છે ને બંગલો. આ બંગલો આવે ને એટલે આપણે અહીંથી નીચે સામેની સાઈડમાં આવતા હોય ને ત્યારે ધ્યાન રાખવાનું એટલે નીચે ઉતરી જવાનું. તો અત્યારે આપણે ગુરદાસપુર પહોંચી ગયા છીએ અને ગુરદાસપુર આપણે હાલા જઈએ છીએ. હવે અહીંથી પઠાનકોટ કંઈક 50 કિલોમીટર જેવું બાકી છે, બહુ વધારે નથી. પઠાનકોટથી લખનપુર બોર્ડર. તો આ ગુરદાસપુર સિટી, આ ગુરદાસપુરનું બસ સ્ટેશન છે. ગુરદાસપુરનું બસ સ્ટેશન છે ને, બસો અંદર.
ગુરદાસપુર સિટી આખું આમથી લઈને આ બધે છે. જમ્મુ કાશ્મીરની બસ ગઈ અમૃતસર. ભેળ બકરા ભરીને જાય પંજાબ ના જમ્મુ કાશ્મીરની ગાડી છે આ ગાડી ગઈ ને ખટારો એમાં ભેળ બકરા ભર્યા છે. હવે ભેળ બકરા અહીંથી ઉપર લઈ જાય પાછા ઓલા બધા હાલીને નીચે લઈ આવશે એટલે પાછું ટ્રાફિક કરતા હોય છે એવું ચાલુ જ હોય. તો એક GJ2ની મહેસાણાની ગાડી એસી વાળી અહીંયા પડી છે. આપણે હોટલે ચા પાણી નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. અત્યારે વાગ્યા છે 3 અને અમારા આરીફભાઈ જો ગાડી ચાલુ કરે એસી હોળ. હવે જવાનું છે આપણે અહીંથી આમ પઠાનકોટ. હવે ખાલી 20 થી 25 કિલોમીટર બાકી છે, બહુ જાદુ વધારે નથી. 20 થી 25 કિલોમીટર જાય એટલે આપણે આવી જાય પઠાનકોટ. અમે એક ગાડી પડી છે પણ મને એવું લાગે ગુજરાત જેવી ગાડી છે પણ હવે એ બાજુની હોટલમાં પડી છે. હમણાં બહાર નીકળીએ એટલે જોતા જઈએ. બાકી જો અમે અહીંયા મસ્ત ટાઢું પાણી આવતું હતું પણ બહુ ટાઢું આવતું હતું એટલે નાવા જેવું નહોતું. આજ ત્રીજો દી થઈ ગયો હજી નાયા નથી કેમ કે ટાઢું પાણી બહુ આવે ને તો રોજ સવારમાં છે ને હાથ પગ ધોઈ નાખીએ. હાથ પગ ધોઈને પછી આગળ હાલતા થઈ જાય. તો આપણા 2 ટાયર કમ્પ્લેટ ત્રીજું. ચલો સડીએ હવે આપણે અંદર. મારા હરીફભાઈ તો માવો બનાવવા માંડ્યા બેઠા બેઠા. નાવું નથી ઠંડા પાણીએ પાણી અડીને પણ હારા ભાગી જાય. પાણી એ ચાલુ કર્યું તો અમને એમ કે ગરમ હોય છે અડીને તરત એમને આવતા રહ્યા એટલું ટાઢું હતું. અત્યારે આપણે પઠાનકોટ પૂગી ગયા છીએ અને જમ્મુનું પહેલું બોર્ડ આવ્યું. અહીંથી જમ્મુનું પહેલું બોર્ડ આવે છે કે જમ્મુ માટે સીધું જવાય. બાકી હજી લગીનમાં જમ્મુનું બોર્ડ નહોતો આવ્યું ને અહીંથી આમ પુલ નીચેથી બ્રિજ નીચેથી આમ અંદર જાઓ ને એટલે આવી જાય પઠાનકોટ. બસ હવે અહીંથી બહુ આગું નથી. જમ્મુ 100 કિલોમીટર છે ખાલી. પઠાનકોટ આમ અને જલંધર અહીંથી જવાય ને અહીં તો પઠાનકોટ સિટીમાં થઈને જવાય. નકર આગળ એક સર્કલ આવે છે બારોબાર ત્યાંથી બાયપાસ છે. બાયપાસ થઈને નીકળી જાવ ને એટલે ત્યાંથી જલંધર જવાય. તો આ સીધો રસ્તો અંદર જાય સિટીમાં.
આપણે આ બાજુ થઈને લખનપુર બોર્ડર પાસ કરીને ડીઝલ નખાવી ત્યાં આરામ કરશું ને રાત્રે ખાલી કરવા જાઉં. આપણે જમ્મુમાં જ ગાડી ખાલી કરવાની છે, બહુ આગળ નથી જવાનું. લખનપુર બોર્ડર 7 કિલોમીટર બાકી છે. મેકડોનલ્ડ આવ્યું, બાજુમાં આપણો તિરંગો લહેરાય. તો ઉપરથી મારવાડીની ગાડીઓ, રાજસ્થાનની ગાડીઓ અત્યારે સફરજન ભરીને હાલી આવે છે. બધી મિલિટરીની ગાડીઓ હાલી આવે. અત્યારે આખા પંજાબમાં જાહે ને રાજસ્થાનમાં જાહે, પછી એ બાજુ પેટ્રોલિયમ કરીને પાછા હતા ને ત્યાં જમ્મુમાં વયા જાહે. અહીંયા હજી ઠંડીનો માહોલ બહુ કાંઈ છે નહીં, અત્યારે તડકો છે એટલે મજા આવે. કાલે જમ્મુમાં ગાડી ખાલી કરીએ પછી ખબર પડે આગળ કેવો માહોલ છે ઠંડીનો. ઘણી બધી મિલિટરીની ગાડીઓ આવી. હા, GJ 16 જાય BMW. કટુઆ છે 9 કિલોમીટર, જમ્મુ 88 ને શ્રીનગર 337. બસ હવે લખનપુર બોર્ડર 2 કિલોમીટર બાકી છે. હમણાં આવી જાય લખનપુર બોર્ડર. ના એના ઝાડવા જો 40 નહીં, આમ તો 50 ફૂટ ઊંચા છે. આપણે એવા ઝાડવા જોવા મળે. જો ગાડીની ઉપર કેટલી લંબાઈ નહીં દેખાય, ઊંચા ઝાડવા એટલા. હમણાં ધીમે ધીમે આવી જાય લખનપુર બોર્ડર. અહીંયા થોડુંક રસ્તાનું કામ ચાલુ છે અત્યારે. 2 વ્હીલ વાળો ગાડી નથી આગતો, બોલો મરી ગયેલાની જેમ. રસ્તાનું કામ તો ચાલુ કરે પણ થોડી કઈ જગ્યા ન મૂકે ત્યાં. જગ્યા મૂકે ગાડી નીકળે એવી જગ્યા તો હોવી જોઈએ ને. આ બાજુ થોડોક નાનો એવો રેસ્ટ એરિયો છે, પાર્કિંગ. ત્યાં મૂકીને તમારા બાજુમાં પાછળ દુકાન છે, કાંઈ પણ લેવું હોય ને તો લઈ આવી શકો. અત્યારે આપણે પંજાબની બોર્ડરે પૂગી ગયા છીએ. આ પંજાબની બોર્ડર છે આવડી. અહીંથી પંજાબની બોર્ડર પૂરી થાય
પંજાબની હદ પૂરી થાય ને ઓલીકર હવે આ નદી આવશે, નદીને વટીને ઓલીકરથી જંબુ ચાલુ થઈ જાય. પંજાબ પાસ કરી લીધું, પંજાબ આપણે હોઈ ગયો પાછળ. હવે આવશે નદી અને આ નદી પછી આવી જાય તરત જ જંબુ, ત્યાંથી જંબુની બોર્ડર ચાલુ થઈ જાય. તો વાહ, મિલિટરીની ગાડી ગઈ. તો બસ હવે ધીમે ધીમે હેલા જઈએ છીએ અને હમણાં આપણે એન્ટર થઈ જશું જંબુમાં. હવે જો કે જંબુમાં એન્ટર થઈ જ ગયા છીએ આપણે. આ ખાલી નદી પાસ કરીએ, નદી ઉપર બેની અહીંયા જ પડે બોર્ડર. અડધી નદી પંજાબમાં, અડધી ઓલામાં જમ્મુમાં. અહીંથી 4 વ્હીલું ને બસ ને એવું બધું આમ સીધું વયું જાય અને આપણે વયું જવાનું આ બાજુ, કેમ કે આપણે કાંટો કરવાનો આવે ને, જો સામે લાઈન લાગી ને ગાડીઓની ત્યાં આપણે જવાનું. આની વાહે જ રાખજો, એક જ લાઈન ચાલુ છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ બોર્ડરે, જમ્મુ લખનપુર બોર્ડરે. અત્યારે આપણે એક બોર્ડર પાસ કરી, હજી એક બીજી આવશે અહીંથી આગળ. અહીંથી આપણે 20 રૂપિયાની ચિઠ્ઠી લેવાની, એ જે આવી આપે જો ચિઠ્ઠી, 20 રૂપિયાની ચિઠ્ઠી આપે આપણને આ રીતની. મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની લાગે છે. હા, મ્યુનિસિપલ કંપની. હવે અહીંથી જવાનું આપણે આ બાજુ અને અહીંથી આગળ હજી એક આવશે. આગળ હજી એક બોર્ડર આવશે, મેન બોર્ડર પાસ કરી લઈએ પછી આપણે અંદર પહોંચી ગયા જમ્મુ કાશ્મીરમાં. મિલિટરીની ગાડીઓ જાય છે અત્યારે, 3 સ્કોર્પિયો. રિટર્ન આવીએ ત્યારે આપણે સામે બોર્ડરથી અંદર પાસ કરીને આવતા રહીએ. અત્યારે જાવકમાં અહીંથી નથી લેતા, અહીંથી આમ જવું પડે. જો આ બાજુ ઓલી ગાડી ડમરી ઉડાડતી જાય, એ બાજુ જવું પડે. અહીંથી આમ ડુંગળીની ગાડીઓ ભરી છે 2 આરતીની. અહીંથી આમ બોર્ડરે જવાનું આવે. અત્યારે આપણે આ એક બોર્ડરનો એવો રસ્તો ખરાબ છે ને, આગળ મારા ખ્યાલથી ગુજરાતની બોડી કેબિનવાળી ગાડી હેલી જાય છે. અહીંયા એક રસ્તો એવો ખરાબ છે ને, ઘડીક બોર્ડરે નકરા કાકરા ખાડા ખળિયા ને એવું જ આવે. તો રસ્તો સારો નથી કરતા. બોર્ડર તો ઠીક, હવે રસ્તો સારો નથી કરતા. ઉપર રેલવે ટ્રેક છે, પાટા નાખેલા. આ કાંટો બોર્ડર આવી ગઈ આપણી. પાણી છાંટે છે અહીંયા. આ ત્રીજામાં છે, બીજામાં લઈ લેવાય. ચલો કાંટા ઉપર ચડ આવી ગાડી. તમારી બાજુ રાખો, તમારી બાજુ રાખો. બસ આ બાજુ વધારે રહ્યા. અહીંયા તો કાંટે તો ફાસ્ટેગની થઈ ગઈ છે. જો અહીંયા ફાસ્ટેગ હમણાં કપાઈ જશે આપણું. કપાઈ ગયું, ફાસ્ટેગ વાળી થઈ ગઈ અહીંયા.
બોર્ડરે પૈસા નહીં દેવાના, ફાસ્ટેગથી કપાઈ દેવાનું. દઈ દો લીવર, દઈ દો એમને હવે. આપણે પહોંચી ગયા એચપીના પંપમાં ડીઝલ નખાવા. મારા આરીફભાઈ જો ડીઝલ નખાવા આવેલા જાય છે. આપણા હાથે ડીઝલ નાખવાનું ચાલુ કરી દીધું ને અંદર એવી જાળી એવી છે ને કે થોડાક છાંટા ઉડીને બહાર બહુ આવે છે. 92 લીટર ડીઝલ આવ્યું છે અને આ બાજુનું ચાલુ છે એ આપણે સામે ભરાય છે. અમારા આરીફભાઈ આમ ક્યાંક આટો મારો આવી ગયા છે, હમણાં આવશે. આમ લખ્યું મોનિકા પેટ્રોલિયમ. આપણે ડીઝલ નખાવીને તો એને ગાડી રાખી દીધી અને હવે અહીંથી નીકળવાનું છે 9 વાગ્યા પછી. કેમ કે સામે નીચે મારવાડીની હોટલ હવે ખુલી ગઈ છે, રાજસ્થાની શ્રી બાલાજી રાજસ્થાની હોટલ ચાલુ થઈ ગઈ છે પાછી. આ બિકાનેરવાળાએ ચાલુ કરી છે, જો સામે રહી નીચે. અને આપણે ગાડી અહીંયા રાખી દીધી છે. હવે જમીન પછી રાતે 9 વાગે નીકળીએ એટલે જમવું આપણે 12 વાગ્યા લગી પહોંચી જશું અને પહોંચીને પછી ત્યાં જઈને હોઈ જ જવાનું છે. ડીઝલ નખાઈ લીધું 33,673નું ડીઝલ આવ્યું. હા, આપણે એચપીના પંપમાં નખાયું. જે બોર્ડર વટીને પછી પહેલો ઇન્ડિયનનો આવે ને બીજો આવડો એચપીનો. આપણે અહીંયા ગાડી રાખી દીધી. જો અહીંયા તો અત્યારે ટાઈટ બાઈટ છે નહીં, હવે આગળ જાય પછી ખબર પડે કેવી ટાઈટ પડે છે. જમી લઈએ હમણાં કલાક પછી. આપણે જ્યાં ગાડી ખાલી કરવાની હતી ત્યાં અત્યારે પહોંચી ગયા છીએ. હા છે કંપની. આપણે આ બાજુથી આવ્યા ને અહીંથી અંદર લીધી રિવર્સમાં લઈને અહીંયા રાખી દીધી. તો હવે વાગ્યા છે 1, 12:30 થઈ ગયું છે. તો આજનો વિડીયો આપણે અહીં જ સમાપ્ત કરીએ. મળીએ હવે નવા વિડીયો સાથે કાલે. જય દ્વારકાધીશ, જય મા મોગલ.